સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. વીસ દુહા ભક્તિના પત્યા. એની પછીનું પદ એ સ્થળેથી કૃપાદેવે રાળતથી ભાદરવા મહિનામાં 2 પર્યુષણ કૃપાદેવે ત્યાં કરેલા રાળત ક્ષેત્રે સંવત 1947 અને સંવત 1952. એમાં 47માં એક જ દિવસે 4 પદો લખ્યા. આલોચના પ્રતિક્રમણ માટે 20 દુહા આપણે જોયા. એમાં 40 વાર આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું કહ્યું. અને આ યમ નિયમ હવે જે આવે છે એમાં 20 વાર આ કર્યું, આ કર્યું, આ કર્યું, તોય હાથમાં કંઈ ન આવ્યું. કરવાનું હતું એ ન કર્યું અને ન કરવાનું કર્યું એટલે હાથમાં કાંઈ આવ્યું જ નહીં. અનંતકાલથી જેમ રખડતો હતો એ રખડ્યો જ તોય વાંધો નહોતો, પણ આવો દુર્લભ યોગ મળ્યો પછી આ કર્યું. દુલ્લાણી ચત્તારી દુલ્લાણી મનુષ્યણામ. આ 4 અંગો મનુષ્યપણું, વિતરાગનો ધર્મ, તેનું શ્રુત અને તેનું શ્રવણ, આ બધું મળ્યું અને તોય પાછું કરવું હતું તે ના કર્યું પ્રમાદ કર્યા જોરથી. એટલા કેટલો અધમાધમ, કેટલો અપાત્ર છે જીવ. કેમ? વિષય વિકારથી એની બુદ્ધિ હતી એટલે ન કરવાનું બધું કર્યું અને કરવાનું કંઈ કર્યું જ નહીં. વિષય વિકાર સહિત જે રયામતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એટલે મળેલો દુર્લભ યોગ પણ અયોગમાં ફેરવાઈ જાય છે એનો. એટલે બીજા પદમાં કૃપાદેવ લખે છે અયમ નિયમ. આખું હિન્દીમાં લખ્યું. કૃપાદેવ 2 ચોપડી ભણીને ઉઠી ગયા અને 4 ચોપડીનું ભણતર 10.5-11 વર્ષે તો ઉઠી ગયા હતા. તો હિન્દી શીખ્યા ક્યાંથી? યમ નિયમ સંયમ આક્યો, પછી મારક સાચા મિલ ગયા, બિના નયન પાવે નહીં, હોત આસવા પરિસવા, આ બધા હિન્દીમાં લખ્યા. હવે જે અવધાનમાં 14 ભાષા 16 ભાષામાં જવાબ આપતા હોય એને હિન્દીમાં અધ્યાત્મ લખવામાં શું વાંધો હોય? આ જ પૂર્વભવની પ્રતીતિ છે. જે અભ્યાસ થવો ઘટે અતિ પરિશ્રમે, વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી. ત્યાં પોતે જ કહે છે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. એ જ સૂચવે એમ કે ગતિ, આ ગતિ કાં શોધ? કેટલી મહેનત કર્યા પછી જે ન થાય એ આ યમ નિયમ ત્રોટકછંદમાં લખ્યું. ત્રોટકછંદની માત્રા હોય 12, એટલે અનુષ્ટુપ છંદની 32, શાર્દુલ વિક્રડીની 76, એવી બધી મંદાક્રાંતની, ભુજંગી છંદની, એમ કૃપાદેવ આ ત્રોટક છંદમાં લખ્યું અને એ પાછું હિન્દીમાં લખ્યું કે આટલું કર્યું છતાં કાંઈ હાથમાં આવ્યું નથી. કેમ? આપણે જે 20 દુહામાં આવે છે ને કે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. એ ગાથાનો આખો યમને અર્થ છે. એટલે યમ નિયમ સમજવું હોય તો એ સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા એ ગાથા, અને એ ગાથા સમજવી હોય તો યમ નિયમ આખો અર્થ છે આખો. કે કેમ કંઈ હાથમાં ન આવ્યું? કેમ કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક તો અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે એમ લખ્યું છે શાસ્ત્રમાં. અને આણાએ ધમો આણાએ તવો આચારંગ સૂત્રનું વાક્ય છે આ. તો આટલું બધું કરવા છતાં હાથમાં કેમ કંઈ ન આવ્યું પરમાર્થે? અને રખડવાનું જ કેમ આવ્યું? જેવો આવ્યો હતો એવો ખાલી હાથે જ કેમ ગયો? પાછી ઉલટું દેવું કરીને ગયો કેમ?
એટલે એ આમાં લખ્યું છે કે આ બધું કર્યું જ નથી. હવે શરૂની જે 3 કડી છે ને યમ નિયમની, યમ નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસ લ્યો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાવી દિયો. અને પછીની પાછી એ છે મન પૌન નિરોધ સ્વરબોધ કયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યો હિ તપે, ઉરસે ઉદાસી લઈ સબ પે. પછી ત્રીજું છે સબ શાસ્ત્રન કે નહીં ધારીએ, મત મંડન ખંડન ભેદ લે, વ સાધન બાર અનંત કયો, તદ પી કછુ હાથ હજુ ન પહેર્યો. અધ્યાત્મને નામે અનંત કાળથી આજ સુધીમાં જે ક્રિયાઓ કરી હોય એ બધી ક્રિયાનો આમાં ઉલ્લેખ આવી ગયો, અને સાથે એનું ફળ બતાવ્યું કે હાથમાં કાંઈ આવ્યું નથી. એટલે કેવું ખતરનાક પરિણામ આવ્યું, ભયંકર પરિણામ આવ્યું કે દેવું પતાવવા આવ્યો હું અને દેવું વધતું જાય એવી દશા લઈને આવ્યો. એ જોઈએ આપણે સમજવાની કોશિશ કરીએ કે યમ નિયમ સંયમ આપ કયો. હવે આમાં લખ્યું છે ને યમ નિયમ સંયમ, એટલે સંસ્કૃત પ્રાકૃતના એવા નિયમ હોય છે કે મની પહેલાં ય આવે તો જ થઈ જાય, એટલે આપણે સંયમ બોલીએ કે સંયમ બોલીએ બધું બરાબર છે. અંતર્યામી કે અંતર્જામી દેવવંદનમાં આવે ને, મ આવે એની આગળ જો ય આવતો હોય તો એનો ઉચ્ચાર જ તરીકે કરાય, એવી એક વ્યવહાર શાસ્ત્રની રીત છે. એટલે યમ નિયમ સંયમ આપ કયો કે યમ નિયમ સંયમ આપ કયો, એમાં વિકલ્પ કરવા જેવું કંઈ નથી. પુનિ ત્યાગ બિરાગ અથાગ લેયો, એટલે આનો અર્થ છે યમ એટલે આ બધા અલગ અલગ ધર્મના નામે ક્રિયાઓ કરી. યમ એટલે આખી જિંદગીના પંચ મહાવ્રત છે ને, સાધુને 5 મહાવ્રત હોય, શ્રાવકને અણુવ્રત હોય, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તદાન, મૈથુન વિરમણ અને પરિગ્રહ પ્રમાણ. આ યમ આખી જિંદગી જે પળાય એને યમ કહેવાય. જૈન ધર્મમાં પણ આ જ છે 5. બીજું છે નિયમ. નિયમ એટલે એક દિવસ માટે કે અમુક સમય માટે લેવાનો હોય, કે આજનો ઉપવાસ, કે આજે મારે આંબેલ, કે આજે મારે આખો દિવસ મૌન છે, એ નિયમ કહેવાય. એટલે યમ નિયમ સંયમ આપ લ્યો. સંયમ સર્વસંગ પરિત્યાગ કરીને પણ ઘર છોડીને વયો ગયો. સંન્યાસી હોય તો ઘર છોડી દીધું. વાનપ્રસ્થસમ સંસાર છોડી દે પછી અમુક ઉંમર થાય એટલે વર્ણાશ્રમ ધર્મમાં. બૌદ્ધમય બાવા થઈ જાય. જૈનેતરમાં પણ સંન્યાસ સંયમ એટલે એ પ્રમાણે દીક્ષા કહેવાય એને, એના સંપ્રદાયના મત પ્રમાણે એવા નિયમ પાળે. એટલે યમ આખી જિંદગી, નિયમ અમુક દિવસ માટે, સંયમ એટલે ઘર છોડી દીધું એણે, અને બાવાજી સાધુ ભિક્ષુ થઈ ગયો. પુનિ ત્યાગ બિરાગ અથાગ લેવો. અથાગ ત્યાગ, આફરીને પોકારી જાય એવો વૈરાગ. નામ બદલાવ્યું, ગામ બદલાયું, દેશ બદલાયો, પછી તો પૂછવાનું જ ન હોય. નદીનું મૂળ અને સાધુનું કુળ પછી પૂછાય જ નહીં. વર્ષોથી અઘોરી બાવા થઈને રહે, ખાખી બાવા થઈને રહે, રાખ ભભૂતિ લગાડીને રહે, એક જ લંગોટી અથવા વસ્ત્ર વગર. નાગા બાવાનું આખું ટોળું છે. કુંભ મેળો ભરાય ત્યારે ખાખી બાવા, નાગા બાવા, લંગોટીવાળા બાવા બધા ભભૂતિ, ઋષિકેશ, હરિદ્વાર, જુનાગઢ આવી બધા ગુફામાંથી આવે. પછી આવા બધા પ્રસંગો હોય ત્યારે કુંભ મેળામાં આખી જમાત હોય એની. અને ખરેખર સંસારમાં ના આવે, ખાલી ફળ અને ઝરણાના પાણી ઉપર રહેતા હોય. કુંડ અને કુંડનું પાણી અને એવા જંગલી ફળ, કાકડી, ટમેટા એવા, અને ફળાહાર લઈને જીવતા હોય. એક જ વાર જમતા હોય. પુનિ ત્યાગ બિરાગ અથાગ લેવો. વનવાસ લ્યો મુખ મૌન રહ્યો. જંગલમાં વયો જાય, ઘરે આવે જ નહીં ક્યારે. ઝૂંપડી કરીને રહે જંગલમાં, ભટક્યા કરે પશુની જેમ. મુખ મૌન રહ્યો, મૌન રાખે, આવું બધું કરે. દ્રઢ આસન પદ્મ લગાવી દો. અલગ અલગ જાતના આસન કરે. પદ્માસન, ખડગાસન, મયુરાસન, શીર્ષાસન. અષ્ટાપદ પર બાવા ગૌતમ ગણધર એમ સાંભળેલું ભગવાન પાસેથી કે અષ્ટાપદ ઉપર ચડે એને કેવળ જ્ઞાન થાય. એટલે ગૌતમ ગણધર ચડ્યા, 1,500 તાપસ હતા. કોઈ એક જ પગ ઉપર ઊભો હોય, કોઈ અંગૂઠો પકડીને ઊભો હોય.
કોઈ સૂર્ય સામે ઊભા રહે હાથ ઊંચો કરીને, બે હાથ ઊંચા કરીને, આતાપ ન લે. એટલે અલગ અલગ પ્રકારના આસન કરે, મયુરાસન, ખડગાસન, ભુજંગાસન, નાગની જેમ કર્યા જ કરે, ઘોર તપશ્ચર્યા કરે, દઢ આસન પદ્મ લગાવી દો. એટલે આવું બધું કરે. બીજું હજી બધું, એટલે આ બધા જે નિયમ છે ને, યમ, નિયમ, આસન, આ બધા યોગ, અષ્ટાંગ યોગના પ્રકાર છે, એની વાત છે આ બધી. એટલે અષ્ટાંગ યોગના 8 પ્રકાર છે. એમાં યમ, નિયમ, પછી આ બધા આસન, પછી પ્રાણાયામ કરે. હમણાં આવશે આગળ આમાં. મન પૌન નિરોધ સ્વરબોધ કયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો. મન પૌન નિરોધ સ્વરબોધ કયો, એટલે મન કાબૂમાં રાખવા માટે પવનનો નિરોધ, શ્વાસનો નિરોધ કરે, પ્રાણાયામ. રેચક એટલે છોડે, પૂરક એટલે ભરે, કુંભક. એટલે આવા બધા પ્રાણાયામ, એટલે આ બધા અષ્ટાંગ યોગના પ્રકાર છે. યમ, નિયમ, આસન, પછી પ્રાણાયામ, પછી આની આગળ પ્રત્યાહાર એટલે હઠ જોગ કરે, હઠ કરે, ઊભા જ રહે, હલ્લે નહીં. ત્રાટક વિદ્યા, આંખનું મટકું ન મારે, દીવાની જ્યોત સામે જોયા કરે, સતત આખી રાતની પડીમાં લે, હલ્યા વગરને મટકું ન મારે. એટલે અમુક રીધિ સિદ્ધિ એ પેદા થાય, અષ્ટાંગ યોગના અમુક ચમત્કારે પેદા થાય. મન પવન, પવનનો નિરોધ એટલે શ્વાસનો નિરોધ કરે. શ્વાસ નિરોધ થાય એટલે ઉપયોગ એનો સ્થિર થાય, એટલે મન કાબૂમાં આવે. અને મન કાબૂમાં આવે પછી અમુક જે વિદ્યા સાધવાની હોય, કે જે ઈચ્છા હોય એ ઈચ્છા સિદ્ધિ થાય. પણ પછી માથે આત્માર્થ ગુરુ ન હોય, અથવા તો આત્માર્થ માટે ન થતું હોય, એટલે જેવી મેલી વિદ્યા રીધિ સિદ્ધિ પ્રગટાવી અને ભ્રષ્ટ થઈ જાય અને અનંતકાળ સંસારમાં રખડે. એટલે લખે છે મન પૌન નિરોધ સ્વરબોધ કયો. સ્વબોધ એટલે આત્મા વિશે જાણવા માટે આ બધું કર્યું. એટલે એણે એમ સમજી ગયો કે હું આત્મા જાણું છું. હકીકતમાં છેલ્લે હમણાં આવશે કે કાંઈ હાથમાં તો આવ્યું જ નથી, પણ અલગ અલગ પ્રકાર જે અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ ક્રિયાઓથી મળે છે, એમાં યોગની ક્રિયાઓથી જે આત્મા મળે એ બધા પ્રકાર કર્યા અને આત્મા જાણવા માટેના પ્રયત્ન કર્યા. હઠજોગ પ્રયોગ સુતાર ભયો. સુતાર વખણાય, આફરીને પોકારે જાય કે આ તપ તમારું. એવા બાવા હોય છે, લાકડી રાખે જમીનમાં, ખોંચી દે ને પોતાના વિલ પાવરથી, મનની એકાગ્રતાથી પવન રોકીને લાકડીના ટેકે હવામાં ઊભા રહે 4-4 કલાક સુધી. પણ એ પતે એ જ્યારે ચડવા ગયા હોય શરૂઆતમાં, આવાને તો રૂબરૂમાં મળેલા છે. અમુક અંજન છેલ્લા કે એવા પ્રોગ્રામ હોય ત્યારે આવા બાવા 10-20 હજાર રૂપિયા આપીએ તો 2-3 કલાક માટે આવે ને આવું કરે, પૈસા ઠેરવ્યા હોય. તમાકુ તાળવે ચડાવ્યું હોય, 3 કલાક પછી ઉતરે એટલે પહેલાં તમાકુ માગે, પાછા ભાંગ માગે, ગાંજો માગે. ખાવાનું ન આપો તો ચાલે, પણ આ જોઈએ જ નહીં. પણ મનની શક્તિ પવન રોકવાથી એટલી બધી વધારી હોય કે આત્માનું બળ કેન્દ્રિત કરીને આવું કરી શકે. હઠયોગ એમાં નવાઈ નથી. આપણી બુદ્ધિમાં ન બેસે અથવા આપણે એવો અભ્યાસ કે જોયું ન હોય એટલે આપણને આશ્ચર્ય લાગે અને એમાં આત્માના નામે ફસાઈને એને ગુરુ કે યોગી માનવા માંડીએ. પણ કુપોલદેવે લખ્યું છે યોગના ચમત્કારો ફોરવી યોગ સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. 360મો પત્ર મથાળે. ખરો યોગી તો મન વચન કાયના યોગ રૂંધે 13મે ગુણતાને કે પછી શૈલેષીકરણ કરીને 14મે જાય. આ યોગી. અને સહયોગી હોય તો ચૈતન્ય જીન પ્રતિમા થા, ચૈતન્ય જીન પ્રતિમા થા. કુપાલદેવ કહે છે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ, મૂળ શુદ્ધ પદ. આ બધું નાટક, ચેટક, વિદ્યા, તાંત્રિક વિદ્યા, ભૌતિક ફળ જોતું નથી. આને ચમત્કાર કરીને કોઈને ચમત્કાર દેખાડવા પણ નથી અને પોતે એ જ રીધિ સિદ્ધિનો ફાયદો ભૌતિકમાં લેવો પણ નથી. પ્રગટે ખરા, શાસ્ત્રમાં તો એમ છે આવા બધા ચમત્કારો પ્રગટે એટલે સાધક એનાથી ઉપલી દશાના હોય કે એના ગુરુજી હોય તો એની પાસે જાય કે મને મૂંઝવણ છે. તો કે શું? તો કે આ બધું લીધી સીધી પ્રગટી છે. એટલે ગુરુ એનો ઉપાય બતાડે, ગુરુ એને ફેંકી દેવાનું બોધ આપે. કુપાલદેવે પ્રભુજીને કહેલું મુનિ આગળ જતા રીધી સીધી પ્રગટ છે, ઓળંગી જજો. પ્રભુજી વાત કરતા અમે નથી બોલાવી તોય આવે છે. કેમ આવી? અમે પગ નીચે ઘસડી દબાવીને ફેંકી દઈએ છીએ કે જા કેમ આવી અહીંયા પૂછ્યા વગર.
જુનાગઢથી પત્ર લગે છે નારના રણછોડભાઈને, 28મો પત્ર છે. એમ લખ્યું છે આત્માનો આનંદ આનંદ છે, પૂર્વભાવ દેખાય છે, અને એક જગ્યાએ લખ્યું છે રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટેલી છે પણ ફરવી નથી. જેને જોઈએ છે રિદ્ધિ સિદ્ધિ એને મળતી નથી, એની પાસે હોતી નથી, અને જેને નથી જોતી એની પાસે હોય છે. જેને કાંઈ નથી જોતું એને બધું મળે છે, જેને બધું જોઈએ છે એને કાંઈ મળતું જ નથી સંસાર સિવાય. કેમ કે ઈચ્છા તો બધા દુઃખનું કારણ છે. હે જીવ ક્યાં ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિભૂલ. એટલે કહે છે મન પૌન નિરોધ સ્વબોધ કયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો. હઠજોગ, અરે અનાથ આશ્રમના છોકરાઓ આવે ને, હવે તો બધા સરકારી કાયદા લીધે આવવા નથી દેતા, અને તો જમીનમાં ખાડા ખોદે. અમે નાનપણમાં જોયા છે ને, ખાડો ખોદીને પછી એ શ્વાસ રોકે, એને અંદર નાખે, માથે ચટાઈ નાખે ને પછી માટી નાખી દે, ઉપર પાથરી દે, અડધો 1 કલાક બીજા પ્રોગ્રામ થાય, પછી પાછું ખોલે, ત્યાં સુધી એણે શ્વાસ રોકી રાખ્યો હોય. એટલે અભ્યાસથી આ શક્ય છે. જો આત્માર્થમાં ન હોય તો એને આત્મા રખડવાનું થાય. એટલે મન હઠજોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે. જપ અલગ અલગ પ્રકારના જપ જપે. રુદ્રાક્ષની માળા રાખે, ભભૂતિ લગાડે, ત્રિશૂળ રાખે, લીંબુ રાખે, એક પગે ઊભો રહે, અજપા જાપ. જીભને હોઠ હલાવવાના નહીં, મનમાં જાપ કરવાના. અલગ અલગ મંત્રો જપે. પણ આપ્યા કોણે? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, ગુરુ આપે એ મંત્ર. અને અહીંયા તો ક્યાં ગુરુ? જન્મ મરણનો ફેરો તળાવડાવે એવા, જેને આત્મા પ્રાપ્ત છે, પ્રાપ્ત અને આપત, જેના ઉપર વિશ્વાસ રાખી શકાય તેવા નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. ગમે એ મંત્ર ન ચાલે, મંત્ર તો ઘણા છે, પણ ગુરુ આપે, નાળ તપાસીને દવા આપે એ મંત્ર. એટલે લખે છે જપ ભેદ જપે, તપ ત્યોહી તપે. તપ કર્યા કરે, ભૂખ્યો રહે. પ્રભુશ્રીજી દીક્ષા લીધા પછી ઉપવાસને પાણે ઉપવાસ એમ 5 વર્ષના વર્ષી તપ લગાતાર કરેલા. કુપોલદો મળ્યા, કુપોલદોની બધી વાત કરે છે. ઊંચો ત્યાગ, ઊંચો વૈરાગ્ય, પૂર્વના સંસ્કાર. નહીં તો કુપોલદોને પહેલી મિટિંગમાં ઓળખે જ કેવી રીતે? પૂછે છે કૃપોલદોને કે હું 5 વર્ષથી લગાતાર ઉપવાસ કરું છું એકાત્રા, તોય મને વૃત્તિઓ વિષય વાસના મનથી કાબૂમાં નથી આવતી. દ્રવ્યથી તો છોડ્યું, ભાવથી ક્યાં? કુપોલદુ કહે છે ઉપવાસ કરવાને બદલે ઉણોદરી તપ કરો. ઓછું ખાઓ, ખાઓ પણ ઓછું ખાઓ, અને સ્વાદિષ્ટ ખોરાક ન ખાઓ. બીજાને દેખાડવા માટે દેખામણ તપશ્ચર્યા નહીં કરો. ઉપવાસ બંધ કર્યા, ઓછું ખાવાનું શરૂ કર્યું, અને ખરા નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. ફળ મળ્યું. કેમ? માથે જ્ઞાની હતા એટલે. એટલે તપ ત્યોહી તપે, પોતાની મેળે તપ કરે. હું 8 ઉપવાસ કરું, હું માંસ ખમણ કરું, ના નથી. યોગ અસંખ્ય જીન કયા, સહસ્ત્ર ગમે તીર્થંકર ભગવાને ક્રિયા કરી છે, કહી છે, કોઈ ક્રિયાનો નિષેધ નથી. પણ પોતાની રીતે આપ કયો, યમ નિયમ સંયમ આપ કયો, પોતાની મેળે કરે છે. એટલે હમણાં આવશે એનું ફળ. જપ ભેદ જપે, તપ ત્યોહી તપે, ઉર્સે ઉદાસી લઈ સપે. કમાવાનું બંધ કરી દે, ઘર છોડી દે, સંસાર છોડી દે, સંતાન છોડી દે, શરીર ઉપરનો મોહ છોડી દે. તપ તપે શરીર કૃશ કરી નાખે, લાંબી જટા, ઉઘાડે પગે. તોય સબ શાસ્ત્રન કે, હજી આગળ, સબ શાસ્ત્રન કે નહીં ધારીએ. બધા શાસ્ત્રો મત મંડન ખંડન ભેદ લે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતકાળ વિદ્યાભ્યાસ કરે, બધું ભણી લે, અને એટલો બધા નવી વિદ્યા જાણી લે કે કયા તર્કથી કયો નિયમ સાબિત કરવો કે ખોટો ઠરાવવો, એમ કરીને પોતાનો જે મત હોય એનું સ્થાપન કરે, સામેવાળાનું મત હોય એનું ખંડન કરે. એટલો હોશિયાર થઈ ગયો. મત મંડન ખંડન ભેદ લે. આ પાછું એકવાર નહીં, કોપોલદો લખ્યું ને 166માં, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રાભ્યાસ, વિદ્યાભ્યાસ, જીન દીક્ષા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, તો પણ સત મળ્યું નહીં, સત શ્રદ્ધ્યું નહીં કે સત સુણ્યું નહીં. એટલે લખ્યું છે વ સાધન 12 અનંત કયો.
એકવાર નહીં, બે વાર નહીં, અસંખ્યાત અનંતવાર આ બધું કર્યું એણે, ધર્મ નામે કર્યું. તદપી કછું હાથ હજુ ન પહેર્યો, હાથમાં કાંઈ આવ્યું જ નહીં. કેમ? એટલે કુપાલદેવ સમજાવે છે કે આ બધું કર્યું, 5 વિષય કાબૂમાં લીધા, મન કાબૂમાં લીધું, છકાઈજીની રક્ષા કરીને દીક્ષાએ લઈ લીધી, સંયમે લીધો, પણ જ્ઞાનીના પરમાર્થ નહીં. આ જ પદ લખ્યું, પછીનું પદ લખ્યું ને, 8 સમિતિ જાણીએ જે જ્ઞાનીના પરમાર્થથી તો જ્ઞાન તેને ભાખ્યું અનુસાર તે મોક્ષાર્થી. જ્ઞાનીના પરમાર્થથી નથી કર્યું 8 પ્રવચન માતા, એના કરતાં વધારે કર્યું 12 એવું લાગે, પણ જ્ઞાનીના પરમાર્થે 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાનીની આજ્ઞાનો આરાધક નાનામાં નાની આજ્ઞા હોય યાવત પાળે તો મોક્ષ થાય. એ નથી કર્યું એણે. ત્યાં આગળ વૈરાગ હોય છે, દુઃખ ગર્ભિત વૈરાગ હોય, મોહ ગર્ભિત વૈરાગ હોય, જ્ઞાન ગર્ભિત વૈરાગ ન હોય. માર પડ્યો વ્યવહારમાં એટલે ટેમ્પરરી સ્મશાન્ય વૈરાગ આવી જાય કે આ સંસારમાં કંઈ રસ જ નથી. વાસના રહી ગઈ હોય, ત્યાગ લઈ લે, ત્યાગ લીધો છે, હજી વૈરાગ નથી, આસક્ત ભાવ નથી ગયો, દુઃખનો માર્યો, હતાશાનો મારો, દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ આવી ગયો હોય, ત્યાગ આવી ગયો હોય, પછી હજી બી લઈને ગયો હોય હારે. એટલે સાપે શું કર્યું? કાચળી છોડી પણ ઝેર હારે લઈ ગયો. કહા ભયો ઘર છાંડ કે તજ્યો ન માયા સંગ, સાપ ત્યજી જીમ કાચલી વિષ તજ્યો નહીં અંગ. સાપે કાચળી છોડી દીધી એટલે વેશ બદલાવી નાખ્યો અને હવે સફેદ વસ્ત્ર, ભગવા વસ્ત્ર કે નગ્ન થઈ ગયો, પણ વિષયરૂપી ઝેર સાથે લઈ ગયો. એટલે જે અહીંયા કરતો હતો એ ત્યાં વકરે, વધારે વિકાર પામે અને મોટા પાયા ઉપર થાય. અહીં એક જ છોકરો હોય ત્યાં ઘણા બધા ચેલા કરે, અહીંયા 1-2 ઘર જ હોય તો કેટલા બધા ઘર ગળે બાંધે. પછી અહીંયા નાનું એવું કુટુંબ હોય ત્યાં સંગાડા ઊભા કરે. પછી એટલે દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ હોય. હવે ત્યાગ વૈરાગ હોય ને અનાયાસે હોય, પૂર્વ ભવના પુણ્ય લીધે માથે સત્પુરુષ, તો વાંધો નથી, તો વાંધો નથી. કાન પકડવાળો હોવો જોઈએ, અને કાં તો પૂર્વના સંસ્કારી હોય પ્રભુસિંહ જેવા કે કરે છે, સંપ્રદાયમાં દીક્ષા લીધી પણ ચેન પડે નહીં. મારે જે જોઈએ છે એ અહીંયા નથી. એ વિમાસણે સદાચાર સેવે, ક્રિયાઓ કરે, નિયમમાં રહે, પણ સત માટે ઝંખ્યા કરે કે ક્યારે મને મળે, ક્યારે મને મળે. અને એ જે છૂટવાનો જે કામી હોય એને મળે મળે અને મળે છે. ફળ પાકે છે, પછી રસ ચાખે છે. એટલે વનવાસ લે અને એમને વનવાસ લઈ લે તો પછી શું થાય? લંગોટીમાંથી સાધુ થાય. દાખલો છે આવો, એક સંન્યાસીને આવો દુઃખ ગર્ભિત વૈરાગ આવ્યો, ઘર બધું છોડી દીધું, કંઈ રસ જ નહીં, જંગલમાં રહે, નગ્ન, નાની એવી એક ઝૂંપડી. કેવી ઝૂંપડી? એટલે ઝાડ મોટું થડ હોય ને વડલાનું, એને એક સાઈડમાં ખાલી એક કપડું રાખે, એટલે સવારે તડકો આવે એટલે એ બાજુ રાખે, સાંજે આ બાજુ ફેરવી નાખે એટલે આ બાજુ તડકાની છાંયો આવે. બસ આ એનું ઘર. ઝરણાના પાણી પીવે, ઝાડના વેલાના કાકડી, ટમેટા ને ફળ ખાય, સદાચાર સેવે. પણ આ દુઃખ ગર્ભિત વૈરાગ હોય, જ્ઞાન ગર્ભિત ન હોય. એમાં ફરતા 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 આપણે જેવા કોઈ ગયા ત્યાં દર્શન કરવા માટે, ભૌતિક સુખ લેવા માટે, નમસ્કાર કરે છે અને કહે છે, સાધુ તમે સાવ આવી રીતે રહ્યો છો, 2 લંગોટ તો રાખો. તો કે હું ગામમાં જતો નથી, મારે સંસારમાં જવાનું પ્રયોજન નથી, ઝાડના ફળ ખાઈ લઉં છું અને ઝરણાને પાણી પીવું છું, મારે લંગોટીને શું જરૂર હોય? તો કે ના, રાખો ને રાખો. બહુ વિવેક કર્યો, સાધુને દયા આવી ગઈ, લંગોટી 2 રાખી. ઓલા દાતા તો વયા ગયા, હવે સાધુ લંગોટી તો પહેરવા માંડ્યા. લંગોટી ધોવે પછી સૂકવી પડે ને, એ ઝાડને ઓલો જે કપડું બાંધ્યું એની બાજુમાં સૂકવે તો ઝાડની દાળ આગળ બાજુમાંથી થડ અથવા ઉંદરડા આવી ને લંગોટી ખેંચી જાય. એટલે સવારે ગોતે કે લંગોટી ક્યાં ગઈ? માથાકૂટ શરૂ થઈ કે રોજ ઉંદરડા આવે છે, બિલાડી પાળવું. એક બિલાડી પાળી એટલે ઉંદરડાને પકડી જાય ને. બિલાડી તો પડી, બિલાડી હારે બેસે, મ્યાઉ મ્યાઉ કરે. દૂધ ક્યાંથી લાવવું બિલાડી માટે?
સાધુ વિચાર કરે છે કે ગાય પાળવું એટલે લંગોટી એ સચવાય, ઉંદરડાનો ત્રાસ તે બચાય અને બિલાડીને ખાવાનું મળે. ગાય પાળી. આ ગાયને દોવે તો પાછું ગડબડ ને, એટલે દોવાવાળી કોઈક જોઈએ ને. એક નાની છોકરી રાખી આદિવાસીની કે તારે ગાય દોવાની હતી. છોકરી તો જુવાન થઈ, ઘર માંડવા જેવા હાલત થઈ ગયા. ખાવું ક્યાંથી? પોતાનું, એ છોકરીનું, ગાયનું ભરણ પોષણ બધું કરવાનું. એટલે વિચાર કર્યો કે ઘાસ ને ખોરાક થોડો ઉગે ને, અનાજ પાકે. નાનો એવો આપણે ઝૂંપડી જે હતી ને ત્યાં જગ્યા વાળી લીધી, થોડી મેદાન કરી નાખ્યું, વાળી નાખ્યું, વાડ કરી નાખી. એટલે થોડા અનાજ ઉગાવે, બાજરો ને એવું, થોડું ઘાસ ઉગાવે. એટલે ગાય ઘાસ ખાઈને દૂધે આપે. એ દોહિત્રી દોવાવાળી પોતે નાનો એવો મિનિએચર સંસાર થઈ ગયો. એટલામાં તો જંગલ ખાતાના અધિકારી આવે છે. આ જંગલ વન વિભાગ અહીંયા ખેતર કોણે કર્યું કે વાડ ને બધું વ્યવસ્થિત, બાજરી ઉગે છે, ગાય પાળી છે. ગાયને માં થોડું છાપરું, પાછું તડકો છાયો, વરસાદ ન આવે એટલે. બાબાજી આ શું છે કે તમે અતિક્રમણ કર્યું છે? તો કે હા. આ ખેતર તમારું છે? તો કે હા મેં વાળ્યું છે. ગાય? તો કે મારી છે. આ બાઈ? બધું મારું છે. કે પણ આ તો સરકાર વન ખાતાની જગ્યા છે. તો કે હા. સાથે પોલીસ ખાતા હતું. ગયા, એની જુબાની લઈને નોટિસ આવી, અઠવાડિયામાં તો વોરંટ આવ્યું, કોર્ટમાં હાજર થાવ ફલાણી તારીખે આટલા વાગે. થાય છે. જજ પૂછે છે એને, જંગલમાં તમે રહ્યો છો, સાચી વાત છે? તો કે હા. સંન્યાસી છો? સાચી વાત છે. હા. ગામમાં નથી આવતા? તો કે હા. જગ્યા વન ખાતાના વિભાગમાંથી જગ્યા વાળી લીધી છે? તો કે હા. ત્યાં બાજરોને બધું ઉગાવો છો? હા. પૂછ્યા વગર વાળી છે? તો કે હા. તો કેમ? તમારી ઉપર આરોપનામું મૂકવામાં આવે છે, તમે સ્વીકારો છો? તો કે હા. તો કે ખુલાસો શું છે? ખુલાસો લંગોટી પહેરેલી ને, એ લંગોટી કાઢીને ફેંકી જજો ને માથા ઉપર, કે લે આ લંગોટીમાંથી સંસાર ઊભો થયો છે. કે એટલે આવું કરવા જાય, માથે કોઈ ન હોય, લંગોટીમાંથી સંસાર ઊભો થાય. પહેલાં ત્યાગ વૈરાગ હોય, અભ્યાસ કરતો હોય, સદાચાર સેવતો હોય, પછી ચાલે. અને પછી કેટલા શિષ્યો, કરોડો રૂપિયાની પ્રોપર્ટી, મંદિર, આશ્રમ, એની વ્યવસ્થા, એને કામે પાટે ચડાવવાના, એની બધી વ્યવસ્થા સંભાળવાની, ખાવાનું પીવાનું, પૈસાનો હિસાબ, આ તે. એટલે લંગોટીમાંથી સંસાર ઊભો થાય. ફેંકી જજ ઉપર ને વયો ગયો કે ના, જે કરવું એ કરો, કે આ લ્યો પાછી લંગોટી, આને લીધે બધું થયું છે. એટલે આ લંગોટીમાંથી સંસાર ઊભો થાય એટલે બહુ ચેતવાનું છે. નિમિત્તથી દૂર રહેવું પડે, અને નિમિત્તથી દૂર ન રહે તો ફસાવું જ પડે. ત્યાગ વૈરાગને નામે પછી ફસાઈ જ જાય. એટલે યમ નિયમ કરતો હોય, સંયમ પાળતો હોય બહારથી. શરૂઆતમાં દાનત સારી જ હોય, આશય સારો જ હોય, પણ બી પડ્યું હોય જે ત્યાગ ન ટકે, વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા પડી તે કેમે કરીને દબાઈજી. નિષ્કુલાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યવસ્થિત ત્યાગ વૈરાગના કુપોદોએ લીધેલા છે એના પદો. ઉષ્ણ રતે અવની વિશે બીજન દિવસે બારજી. ઉનાળાનો દિવસ હોય, ધરતીમાં બી પડ્યા હોય, દેખાય નહીં, બધું સૂકું, ધમ ધખનતી રેતીમાં ઉનાળામાં. ઉષ્ણ રતે અવની વિશે બીજન દિવસે બારજી, ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકારજી. પહેલો વરસાદનો દિવસ હોય ને, પહેલો વરસાદ આવે ને, 5 થી 7 દિવસની અંદર નિમિત્ત મળ્યું. બી તો હતું જ જમીનમાં, પાણી આવ્યું આકાશમાંથી, ઠંડક થઈ, ભેજ મળ્યો, અઠવાડિયામાં આખી ધરતી લીલી છમ થઈ જાય. ઉષ્ણ રતે અવની વિશે બીજન દિવસે બારજી, ઘન વર્ષે વન પાંગરે તેમ ઇન્દ્રિય વિકારજી. થીણું ગરમ ઘી, થીણું જામેલું ઘી અગ્નિ પાસે જાય, એનો ભાર છે ન ઓગળે, ઓગળી જ જાય. સંન્યાસીએ, સાધુએ તો, બ્રહ્મચારીજીએ એકવાર લખ્યું છે, સાધકે પણ, એ ભાઈને લખ્યું છે, જુવાન છોકરા છોકરી હોય ત્યાં સત્સંગના નામે બેસવું નહીં, એમ લખ્યું છે એક પત્રમાં બ્રહ્મચારીજીએ. માથે કોઈ હોય તો વાંધો નહીં તો આવું થઈ લપસી જાય. તપસી ગયા લપસી. ભલભલા લપસી જાય. યમ નિયમ સંયમ શરૂઆતમાં બધું મીઠું લાગે,
ડુંગર દૂરથી રળિયામણા લાગે. યોગથી, જટાથી, વેશથી, બાહ્ય તપશ્ચર્યાથી, ઉગ્રાસ આસનથી આકર્ષાઈ જાય. અને બી તો પડ્યું જ છે, આ આકર્ષાઈ જાય. અને તપસી ગયા લપસી. વિશ્વામિત્ર રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ થવા ગયેલા, 10,000 વર્ષનું તપ કરે છે. પ્લાન શું હતો કે રાજર્ષિ તો બધા થાય રાજા સંસાર છોડે એટલે, હું તપશ્ચર્યા એવી કરું કે બ્રહ્મર્ષિનું બિરુદ મેળવું. વિચાર કર્યો જ નહોતો કે જંગલમાં જાશું, ઉગ્ર તપ કરશું, અપ્સરા મેનકાના રૂપે આવશે અપ્સરા થઈને, અને હું ફસાઈ જશે એમાં. આવી વિશ્વામિત્ર ઉગ્ર તપસ્વી રાજર્ષિ થવા ગયા હતા, એ પતિ અને પિતા થઈને બ્રહ્મર્ષિ થવા ગયેલા, પિતા અને પતિ થઈને રહી ગયા. ઘર માંડ્યું મેનકા સાથે, અને શકુંતલા ફળ આવ્યું. અપ્સરા વહી ગઈ દેવલોકમાં. કરો ઉપાધિ ગળે ગંઢ નાખીને. શકુંતલા કે લાંબી વાર્તા છે જૈનેતરમાં, એટલે સહેલું નથી. ગોપાલદેવે ના પાડી છે. 1000 વર્ષની નહીં, 1000 દેવાંગનાથી ન ટળે એવા મુનિ. કાઢો વચનામું 689 પાન. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે. તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે, આપણને ગૃહસ્થને નહીં, સાધુને, સર્વસંગ પરિત્યાગી સાધુને, સાધુને એવી આજ્ઞા કરી છે કે 1000 દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ, મુનિ છે નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, જુવાન છોકરા છોકરી નહીં, 100 વર્ષની, તેની અને કેવી નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધથી સમીપ પણ ન રહેવું, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. મોટા જ્ઞાનીએ બધું જાણે છે, સર્વજ્ઞ જ્ઞાનીએ જાણ્યું છે કે આ ક્ષોભ પમાડે જ. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓને ક્ષય કરવી. દાખલો છે આનો પ્રભુજી આપતા. જોલા તપ. એક સાધુ ઝૂંપડીમાં સંસાર છોડીને આવો ત્યાગ, એમ નિયમમાં લખ્યો છે એવો ત્યાગ રહીને રે. ઘણા વર્ષ નીકળી ગયા એટલે પ્રેક્ટિસ થઈ ગઈ. પછી તો બાવાજી ઋષિ તરીકે ઓળખાવા માંડ્યા. પણ આવે નહીં ગામમાં, ત્યાં જ રહે. પછી ઘણા વર્ષે ટેવાઈ જાય ને, પછી એ જિંદગીને અનુકૂળ થઈ જાય. પણ વનમાં વાસના ન ગઈ હોય એટલે અધ્યાત્મમાં ઉપર ચડે નહીં. હલકા પ્રકારનું પુણ્ય બાંધે ખરા ત્યાગ વૈરાગથી. કેમ કે સાસા ક્રિયા એ આયા ફલવતી, એટલે નામ થાય, માન મળે, લોકોને અહોભાવ થાય, કીર્તિએ ગાજે, એટલે બાવોમાંથી બાવાજી કહેવા માંડે લોકો. તપસ્વી તરીકે ઓળખાય, ઋષિ તરીકે ઓળખાય. વાળ લાંબા થઈ ગયા હોય, દાઢી લાંબી થઈ ગઈ હોય, જટા મોટી થઈ ગઈ હોય, એટલે પછી તો એ દેખાવા માટે જ થતું હોય બધું. તો રહે છે બાવાજી. એમાં એકવાર તો રાત પડી, હજી વિકાર નથી, એકલા જ રહે છે. જુવાન સ્ત્રી પરગામ ક્યાંક ગઈ હશે લગ્ન પ્રસંગે, નવા કપડાં અને ઘરેણાં ને બધું લઈને. રાત્રે ફાસ્ટ ફાળ ફરતી જાય છે. એમાં સૂર્યાસ્ત થઈ જાય છે. એટલે બાવાજીને કહે છે, બાવાજી હવે રાત પડી છે, રસ્તામાં ચોર લૂંટારો લૂંટી જશે, હજી ગામ તો મારું ઘણું દૂર છે, અને જંગલી પશુઓનો ડર છે, રાની પશુઓનો. અહીંયા રાત રોકાવ. બાવાજી કહે, મારે કાંઈ ઘર કે આશ્રમ કે એવું કાંઈ છે નહીં, મારું આ ઝૂંપડું છે, હું શાંતિથી અહીંયા રહું છું એકલો, અને મારી સાધના કરું છું. તો કે બાવાજી ક્યાંક દયા તો કરો, હું સવારે વહી જઈશ. તો કે બેન, અહીંયા મારું ઘર બર કાંઈ નથી, તો આગળ જા ક્યાંક તારું. તો કે મારું આગળ ક્યાં જાય, હું મરી જાય, તમને આટલી દયા નથી સાધુ થઈને? સાધુએ વિચાર કરે છે કે આ ગળે પડી કરવું શું? દયા ડાકણ નહીં ખાય. અનુકંપા ભાવે વિચાર કરે છે, ઠીક કે આ ઝૂંપડીમાં તું રહે, પણ છે ખરાબ એરિયા, ચોર લૂંટારા આવે અહીંયા, ત્યારે આગળ બધું ઘરેણાં ને એવું બધું છે, બંધ કરી દેજે. અને રાત્રે કોઈ આવે ને ઠપઠપ કરે ને ખખડાવે તો તારે ખોલવું નહીં, ગમે તે આવે.
સવાર ન થાય, સૂરજ ન ઉગે ત્યાં સુધી ખોલતી નહીં તું. હું ઠપઠપ કરું તોય ખોલતી નહીં કીધું. તો કે હા, જો કે મક્કમ રહેજે કે. તો કે હા. બાઈ તો અંદર ગઈ, સાધુ કે હું બહાર પડ્યો છું. અંદરથી બંધ કર્યું એને. નિમિત્ત પડ્યું છે ને, સાધુને ઊંઘ આવતી નથી હવે. તેરા મન ડોલે દિલ ડોલે દિલ કા ગયા કરાર. નિમિત્ત બી પડ્યું છે, નિમિત્ત બાજુમાં જ છે, કનાતનું આતરું છે ખાલી. અડધી રાત થઈ, સાધુને રહેતું નથી, ઠપ ઠપ કરે છે કે ખોલ. બાઈ વિચારે છે કે કોણ હશે અડધી રાત્રે, પણ કંઈ મને સાધુ બાબાજીએ કીધું છે નહીં ખોલવાનું. એટલે કાંઈ એમ જ ભગવાનનું નામ લેતી લેતી જાપ કરતાં કરતાં પડી રહે છે તૂટ્યું વાળીને અંદર. જોવે છે ઝૂંપડામાંથી આકાશમાં, હજી તો કે સવાર થયું નથી કંઈ. બહુ ઠપ ઠપ કરે છે. ખોલ. પછી તો બાબાજી કહે છે કોઈ નથી, હું જ છું, ખોલ કે બીજું કોઈ નથી, મેં જ તને ના પાડી છે. પણ આને શું કીધેલું સાધુએ કે હું ઠપ ઠપ કરું તો ખોલતો નહીં, ખોલતી નહીં તું. પછી ખોલે નથી ખોલતી. સાધુ વિચાર કરે છે હવે કે ઉપાય લેવો પડશે. ઝૂંપડા ઉપર ચડી ગયા. પહેલાંના જમાનામાં વાંસના ઝૂંપડા હોય, છાપરું હોય, એટલે બે વાંસ હોય ને, ઉપર ચડ્યા અને વાંસ આમ કર્યા, તાણ્યા, એટલે અંદર ઠેકડો મારવા જાય છે. એમાં છટક્યા, વાંસ નજીક આવી ગયા ને છાતી આમ અટકાઈ ગયા. એટલે હવે ઉપર ન જવાય, નીચે ન જવાય. સાધુ લટકે બે વાંસની વચ્ચે, સ્પ્રિંગની જેમ. વધારે બળ કરે એમ તાકાત ઓછી થતી જાય. ઉપર આવવાને મહેનત કરે છે તોય ટાઈટ થતું જાય, નીચે જવાની કરે તો ગરરાય છે. એટલી વારમાં સૂરજ ઉગ્યો, મળસ્કું થવા એવું સવાર. બાએ ખોલીને ભાગી નીકળી. આ બધું સાધુ તો હજી લટકે જ છે, ઝોલા હિંચકા જેમ. સવાર થાય એટલે ગોવાળિયા ગાય ભેંસ ચરાવવા આવે ઘાટા બકરા લઈને. ટીહા બે ગોવાળિયા. હા બોલ વિહા, શું છે? તો ઓલા સાધુ મહારાજ રોજ એ નીચે તો ઉપર ઝોલા તપ કરતા લાગે છે કે લટકે છે સૂરજની સામે. વાહ, કે દર્શન કરવા જાય આપણે. તો કે અહીંયાથી કે વાહ સાધુ, વાહ કે છે. તો કે અહીંયા આવો સાધુ કહે છે. તો કે વાહ સાધુ, બાબાજી તમે આજ તો ઝોલા તપ કરો છો. તો કે પછી તને બધું સમજાવું, પહેલાં ઉતાર, અહીંયા ઉપર ચડાવો. એમ કરી એ ટીહો ને વિહો ગયા ઉપર. બે જણ, એકે સાધુને પકડ્યો, એકે વાંસે આમ બાંબુ આમ કર્યા, ત્યારે માંડ નીકળ્યા સાધુ. એટલે ફસાય પછી સંસારમાં. હવે હું ખુલાસો આપે ટીહાને ને વિહાને? આખો દાખલો કહેવાય કે હું આમ ગયો હતો. એટલે આ યમ નિયમ સેમ આવું કરવા જાય એટલે આ ઝોલા તપવાળી થાય પછી. એટલે હજારો અપ્સરાઓથી ન ચડે એવાને પણ એકલી સ્ત્રી સાથે ધર્મના નામે પણ રહેવાની મનાઈ છે. ઉપદેશ્યમાં કુપોદવે કહેવાનું કંઈ બાકી જ નથી રાખ્યું. આ બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક વાડ છે કે ધર્મની વાતો પણ એકલો પુરુષ સ્ત્રીઓને અને એકલી સ્ત્રી પુરુષોને ન કરી શકે. તો આ યમ નિયમ કામ આવે, ને તો કામ ના આવે. બાકીના બધા સાધન જે આપણે કરીએ છીએ ને, સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો. વ્યવહારમાં તો હાથ કંઈ નથી આવતું, પરમાર્થમાં અનંતાનું મંદિર લઈને જાય છે જીવ. દ્રઢ આસન, બાહુબલીએ કેવું આસન જમાવ્યું, 1 વર્ષ સુધી ઊભા, પદ્માસન, ખડગાસન, હલે નહીં. પણ જ્ઞાન ક્યાં? જ્ઞાન બાજુમાં જ હતું પોતા પાસે, પણ માથે કોઈ નહોતું. ઋષિમાં જ ભગવાનની પ્રેરેલી બ્રાહ્મીને સુંદરી આવે છે કે જે વીરા મારા ગજ થકી હેઠે ઉતર્યા ભાવથી. જ્ઞાન ત્યાં જ થઈ ગયું. ઋષિનાથ ભગવાન આગળ લેવા જવું ન પડ્યું, જ્ઞાન હતું જ. ક્રિયામાં જ મોક્ષ છે, જ્ઞાનમાં જ મોક્ષ છે. જ્ઞાનની ક્રિયામાં મોક્ષ છે, પણ ક્યારે? જ્ઞાનની આજ્ઞા આરાધે ત્યારે, માથે કોઈ હોય તો. એટલે નહીં તો આમ થાય. શ્વાસ રોક્યો, શ્વાસ રોકે ને. કુપોદેવે એક પત્રમાં લખેલું છે, 62માં પત્રમાં, કે આ ધ્યાનને નામે, યોગને નામે બધી ક્રિયાઓ કરે. જે પવનનો એટલે શ્વાસનો જય કરે છે તે મનનો જય કરે છે. વાહ, તો સારું ને, મન કાબૂમાં આવી જાય તો. મનડું કિમી ન બાજે, અથવા એ સહેલાઈથી આવી ગયું. જે પવનનો જય કરે છે, શ્વાસનો જય કરે છે તે મનનો જય કરે છે, અને મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કયું તે વ્યવહાર માત્ર છે. કૃપાલદેવ કહે છે થાય ખરો, પણ એમાંથી વ્યવહાર હાથમાં આવે. જાદુગર થાય, મદારી થાય, બાવાજી થાય,
આત્માર્થી ન થાય. કેમ? નિશ્ચયમાં નિશ્ચય અર્થની અપૂર્વ યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. લખે છે, શ્વાસનો જય કરતા સત્પુરુષની આજ્ઞાથી જો પ્રાંગ મુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. તને શ્વાસ રોકવાની આજ્ઞા કોણે આપી? તને માંસ ખમણ કરવાની આજ્ઞા કોને આપી? તને જંગલમાં વયા જવાની આજ્ઞા કોણે આપી? તને દીક્ષા લેવાની આજ્ઞા કોણે આપી? તે જે દીક્ષા લીધી એ તારા ગુરુજી કોણ છે? એની 5 ઇન્દ્રિયો અને મન કાબૂમાં છે? આ તો સામાન્ય રીતે દેખાય એવું છે. દેખાદેખી સાધે જોગ, પડે પિંડને વાધે રોગ. શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પ્રાંગ મુક્તા છે તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારશે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. આવ્યું ને? મન પૌન નિરોધ સ્વરબોધ કયો. તેના 2 સાધન છે, સદગુરુ અને સત્સંગ. સદગુરુ હોય કે સત્સંગ હોય તો આ સમજાય. અસદગુરુ હોય કે કુસંગ હોય તો શ્વાસનો જય કરીને ચમત્કારિક યોગી બાવો થઈ જાય. અધ્યાત્મમાં હાથમાં કાંઈ આવે નહીં. એટલે મન પૌન નિરોધ સ્વરબોધ કયો. હવે આ બધા કરે ને એટલે છેલ્લે હાથમાં કંઈ આવતું નથી. હવે જે આમાં છે ને, મન પૌન નિરોધ સ્વબોધ કયો, એટલે સ્વબોધ એટલે આત્મા વિશે ઘણું જાણ્યું. અને સામાન્ય રીતે જે રૂઢિ પ્રમાણે અર્થ ચાલતા હોય છે, એટલે બ્રહ્મચારીજી એ જ પ્રમાણે અર્થ કર્યો છે. હકીકતમાં વર્ષો પહેલાં, એટલે આ 60 વર્ષ પહેલાંની વાત છે, વડવા આશ્રમમાં અને અગાસ આશ્રમમાં એવા પુસ્તકો હતા કે ત્યાં સ્વબોધ નહીં, મન પૌન નિરોધ સ્વરબોધ છે. અને કૃપાળુદેવના હસ્તાક્ષરમાં લખાયેલો સ્વરબોધ એવું એ જવલબેનની બેગમાંથી મળેલું, એના દર્શન પણ થયા છે. વડવા આશ્રમને 100 વર્ષ પૂરા થયા ત્યારે વિતરાગ સુદ વંદનામાં કૃપાળુદેવે જે કાવ્યોની રચના કરી છે એ વિતરાગ સુદ તરીકે કૃપાળુદેવના જ હસ્તાક્ષરમાં 124 કેરેટના સોને મઢીને બુક લખવાની હતી. એ બુક વખતે આ બધા હસ્તાક્ષરના દર્શન થયેલા. એમાં સ્વરબોધ છે, સ્વબોધ નહીં. આ તો સમજવા માટે છે કેટલો ભેદ છે અને કૃપાળુદેવનું જ્ઞાન કેટલું હશે. એટલે સ્વબોધનો અર્થ કરીને આત્માનો બોધ લીધો સત્સંગ અને સદગુરુ વગર તો પણ કંઈ હાથમાં ન આવ્યું, એ બધું બરાબર બેસે છે. અને સામાન્ય રીતે એ અર્થ બધાને માન્ય છે તો વાંધો પણ નથી જો ઉપદેશ બોધ તરીકે લેવામાં આવે તો. પણ મૂળમાં એ સ્વરબોધ હતો. સ્વરબોધ એટલે શું? કૃપાળુદેવે વચનામૃત 22માં સ્વરોદય જ્ઞાન વિશે લખેલું છે. ચિદાનંદજી કૃપાળુદેવના જન્મ પહેલાં 15-16 વર્ષ પહેલાં એનો દેહ છૂટી ગયેલો. એટલે ચિદાનંદજીને મળ્યા હોય એવા અને ચિદાનંદની જે વિદ્યા બોધ હતો એ જાણવાવાળા કૃપાળુદેવને પણ મળેલા છે. એટલે કૃપાળુદેવને તો જન્મથી જ અજ્ઞાન યોગી પણ નહોતું, જ્ઞાન હતું. એટલે યોગના ચમત્કાર વિશે કે યોગના અભ્યાસ વિશે કૃપાળુદેવે મહત્ત્વ આપ્યું જ નથી. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે આ યોગને બધું જરૂર છે, કામનું છે, પણ એ આત્મા મેળવવા માટે છે. ને જેને આત્મજ્ઞાન થઈ ગયું છે એને આ યોગના અભ્યાસની જરૂર નથી. એટલે કૃપાળુદેવે બહુ કર્યું નથી. શાસ્ત્રમાં જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે અને આ યોગ માર્ગ છે. એટલે પતંજલિનો અષ્ટાંગ યોગ જે છે એ આખો અધ્યાત્મનો એક આખો અલગ માર્ગ છે. એક અંતે નિષેધ કરવા યોગ્ય નથી, ખોટો નથી. પણ આત્મા જ્યાં છે, આત્મજ્ઞાન છે કે આત્મજ્ઞાની ગુરુ માથે છે, એને પછી આમાં વધારે કાળક્ષેપ કરવાની જરૂર નથી. એમાં અષ્ટાંગ યોગમાં જે આવે છે એમાં સ્વરોદય જ્ઞાન જે છે એમાં સ્વરનું જ્ઞાન એટલે ઈંગલા, પિંગલા, સુષુમ્ણા આ બધી નાડીઓ હોય. સ્વરબોધ કયો એટલે 6 ચક્ર કહેવાય છે. એમાં એક ચક્ર જે હોય છે ગુદાદ્વાર ને લિંગની વચ્ચે હોય છે, મૂર્ધા ચક્ર છેલ્લું. સામાન્ય રીતે દુન્યવી માણસોના મન ત્યાં જ હોય છે, ભોગ વિલાસમાં, વિષય વાસનામાં. એટલે ત્યાં જે નાડી સૂતેલી પડી રહે છે સુષુમ્ણા. પછી જ્યારે એ જાગે, જગાવવામાં આવે અધ્યાત્મથી, સાધનાથી, એટલે એની એક બાજુએ ઈંગળા અને બીજી બાજુએ પિંગળા એ નાડી જાગે અને પછી ઉપર આવે નાભી ચક્ર આગળ. આપણે કહીએ ને નાભી ચક્રને ત્યાં કુંડલીની જાગરણ પછી ઉપર આવે. પણ ત્યાં બી એ ઇન્દ્રિયોને પોષવા કરતાં મનોરંજન અને વ્યવહારિક આનંદ ભોગ વિલાસમાં એમ મજા હોય છે. એમ કરતાં કરતાં ઉપર આવે ને ક્યાંક જાણવું હોય, વિશાળ બુદ્ધિ થાય, થોડી મધ્યસ્થતા આવે ત્યારે હૃદય આગળ આવે
અલગ ચક્ર, પછી મણિચક્ર અને રક્તચક્ર ને ઘણા છે. અને છેલ્લે પછી તાળવે આવે સહસ્ત્રદળ કમળ, હમણાં આગળ આવશે, ચતુરાંગલ હે દ્રક્ષે મિલે. એ સ્વરબોધ એટલે ઈંગલા પિંગલા સુષુમ્નાની વાત છે સર્વોદય જ્ઞાનમાં. અને એ નાડીઓને જીતી અને અધ્યાત્મમાં કેમ આગળ વધવું, એમાં અષ્ટાંગ યોગમાં આપણે પહેલાં વાત કરી યમ, પછી નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પરિહાર, આ બધું પ્રત્યાહાર કરે. 5 ઇન્દ્રિયોને વિષયોથી દૂર રહે અને મન કાબૂમાં લાવે, અને પ્રત્યાહાર કહેવાય. એટલે પ્રાણાયામ સિદ્ધ થાય પછી પ્રત્યાહાર આવે, અને પ્રત્યાહાર આવે આ 5મી દ્રષ્ટિ છે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં. એટલે સમ્યક દર્શનની સ્પર્શનાની શરૂઆત થાય ક્યારે? 5 ઇન્દ્રિયોને મન કાબૂમાં આવે ત્યારે. એટલે સંકિતનું પહેલામાં પહેલું લક્ષણ વિષય પ્રત્યે અનાસક્ત ભાવ છે. કોપોદે એક જગ્યાએ લખ્યું છે સમ્યક દ્રષ્ટિનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે 5મી દ્રષ્ટિમાં પ્રવેશ થાય એટલે સંકિતની શરૂઆત થાય. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5મું. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ બધી બાહ્યની ક્રિયા છે. અને હવે જે આગળની 3 દ્રષ્ટિ છે જે છે અષ્ટાંગ યોગના 3 યોગ જે છે એ પછી ધારણા, ધ્યાન અને સમાધિ, આ 3 અભ્યંતર તપ છે. ધારણા એટલે અવધારે કે આ કરવું છે મારે. પછી ધ્યાન, ગુરુની આજ્ઞાએ ગુરુનું ધ્યાન કરે. ઈશ્વર ધ્યાન, અરૂપી આત્માનું ધ્યાન નહીં, એ તો હજી આત્મા હાથમાં આવે ત્યારે. એટલે 8 દ્રષ્ટિની સજ્જાઈ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં હરિભદ્ર સૂર્યએ લખીશું. એનું ગુજરાતી ભાષાંતર જે છે યશોજી મહારાજે કર્યું છે એ આપણા નિત્યક્રમમાં જે છે 8 દ્રષ્ટિની સજ્જાઈ, એમાં 5મે પ્રત્યાહાર વખાણો રહે, 6ઠે પછી ધારણા આવે, 7મે ધ્યાન આવે છે ને નાગર સુખ પાવર નવી જાણે, વલ્લભ સુખ ને કુમારી અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ કોણ જાણે નારી. એટલે 7મે ગુણ સ્થાનકે પહોંચે. અષ્ટાંગ યોગમાં જ્યારે 7મે ગુણ સ્થાનકે પહોંચે એટલે સંકિત ત્યાં પછી આગળ વધે, બેફાટ આત્માનો અનુભવ થાય. આ 7મું ગુણ સ્થાનક છે. ત્યારે ધ્યાન આવે, અને પછી એની આગળ 8મી દ્રષ્ટિમાં જે સમાધિમાં આવે એટલે ગુણઠાણા શ્રેણી માંડીને આગળ વધે છે. પણ હવે જેને સંકિત થઈ જ ગયું છે એને પછી આ યોગની જરૂર નથી. એને કુંડળી જાગે છે, એને ચક્ર બધા એક્ટિવેટ થાય છે, પણ એને એ સહજ થઈ જાય છે. એટલે અષ્ટાંગ યોગ એકાંતે નિષેધવાનું કે ખોટી વાત નથી, પણ જેને ભક્તિ યોગ હાથમાં છે આ સહેલામાં સહેલો, અને કુપોલદેવે આ કાળમાં મોક્ષ માટે ભક્તિ માર્ગને મોક્ષનો ધુરંધર માર્ગ કયો છે. અને 201માં છેલ્લે લખ્યું ઘણા પ્રકારથી મનન કરતા અમે નિર્ણય ઉપર આવ્યા છીએ કે ભક્તિ એ છૂટવા માટે શ્રેષ્ઠ માર્ગ છે. અને 380માં લખે છે ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ અમને લાગ્યો છે. એટલે સામાન્ય રીતે આપણે જ્યાં સુધી પ્રત્યક્ષ આત્મજ્ઞાની માથે ન હોય ત્યાં સુધી કુપોદને માથે રાખીને ભક્તિ યોગ જ આરાધવાનો છે. આ જ આજ્ઞા આપણને આપી છે. આ જ આજ્ઞા સૌભાગભાઈને કુપોલદેવે આપી છે, અંબાલાલભાઈને આપી છે, આપણે જોઈશું અવસરે, અને પ્રભુશ્રીજીને આપી છે. એટલે સ્વરબોધ કયો, એટલે સ્વરબોધ કયો એટલે ચિદાનંદજી મહારાજ પણ આજ્ઞા વિના આ બધું અષ્ટાપદના પર્વત ઉપર જે 1,500 સાધુ હતા કોની આજ્ઞાથી કરતા હતા? પછી ગૌતમ ગણધર્મ મળ્યા અને કીધું અમે તમારા શિષ્ય થાય. ત્યારે કહે છે હું નહીં, મારા ગુરુ પાસે આવો, પછી કામ થાય છે. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પછી 1,500ને કેવળ જ્ઞાન થાય જ ને, 500ના 3 લોટમાં. પછી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી જ નથી, ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. પણ માથે છે ને, માથે થાપ્યા ને, માથે રાખવો પડે. એટલે નહીં તો કુંડલીની જાગરણ આ બધું યોગના ચમત્કારમાં બધું જાય પછી. એટલે શાસ્ત્રના અભ્યાસી થાય. આવો જ દાખલો ખંડન મંડનનો છે. યશુજી કેટલી વાર છે? યશુજી મહારાજ ઉત્કૃષ્ટ ક્ષયોપશમ, જૈનનું તો 12મે વર્ષે દીક્ષા લીધેલી અને 42 વર્ષ સુધી બધું જાણી લીધું. એટલે ગુરુજીને કહે છે કે 6 દર્શનનો અભ્યાસ કરવો છે, જૈનનું તો અમે બધું જાણી લીધું. ગુરુજી પ્રસન્ન હતા કે જાઓ. પણ એ કાળમાં જૈનને બ્રાહ્મણ લોકો આશ્રમમાં રાખીને ભણવા ન દે કાશીમાં. એટલે યશવંતરાય અને વિનોદરાય, કાકોનો ભત્રીજો યશો વિજયજી અને વિનય વિજય નામ બદલાવી નાખ્યા, યશવંતરાય અને વિનોદરાય કરીને જાય છે.
એવું ભણે છે 6 દર્શનના માસ્ટર થઈ જાય છે. પછી તો વાત આવે છે એક જ દિવસમાં યશોજી મહારાજ 1000 શ્લોકનું પઠન કરી શકતા હતા, મોઢે કરી શકતા હતા. કૃપાલદેવ તો 1 કલાકમાં 500 તો 50 અવધાન કર્યા ત્યારે 52 અવધાન કર્યા ત્યારે કરેલા, અને શતાવધાન વખતે તો ગણતરી જ નથી. પણ આ તો યશોજીની વાત આપણે વાત કરી છે, મંડન ખંડનની વાત કરી છે. પછી તો શીખીને આવે છે ને બધું, એટલે ધજાઓ રાખે, રાજમાં ફરે અને બધા પંડિતોને હરાવે. અન્ય ધર્મી અન્ય દર્શની આવે, રાજ દરબારમાં જાય, એની સાથે હરાવે અને ધજા વિજય પતાકા લઈને આવે. એ વાંચન પણ કરતા તો સાપડામાં એટલે ઠવણીમાં પાટ ઉપર બેઠા હોય ત્યાં બધે ધજાઓ રાખે. વિહાર કરે તો ધજાઓ રાખે કમરમાં ખોસીને, અને પાટ ઉપર પાટ રાખીને બોલે, અને ગમે તેવો તર્ક કરે એ હરાવી દે ને. ખંડન મંડન કયો. પછી જ્યારે આનંદનંદજી મહારાજ મળે છે અને કહે છે 10 વૈકાલ એક ગાથા મને સમજાવો. 1 વાર સમજાવે છે, 2 વાર સમજાવે છે, 50 વાર સમજાવે છે, હજી સમજાતી નથી. પછી તો વાંચન હોય છે ક્યાં કહે છે યશોજી મહારાજનું. મોટા અભ્યાસી લોકો બધા, મૂર્ધન્ય સાહિત્યકાર ને મુનિ ને તપસ્વી ને યોગી બધા ભેગા થયા હોય છે. એટલે માથા ડોલે એવું વાંચન કરે છે, બોલે છે, અને પછી બધા છૂટા પડે છે. છેલ્લે અવધૂત આનંદન હતા, લાંબા વાળ ને જટા ને જંગલી એવા લાગે એવા. કાંઈ તમને સમજાણું હું બોલ્યો એ? એટલે આનંદજી મહારાજ યશોજી મહારાજને કહે છે તમે જે બોલે તમને સમજાણું? પછી એને ખબર પડે છે. એટલે શાસ્ત્રના ખંડન મંડન ભેદ લે આવે પણ માથે ન હોય. એટલે ખરેખર યશોજી મહારાજની બધી રચનાઓ એક પ્રકારના બુદ્ધિના ક્ષયોપશમના ફળ રૂપેની છે. ખાલી 75 વર્ષ પછી જે 8 દ્રષ્ટિની સજાઈ કરી, હરિભદ્રનો યોગ દ્રષ્ટિ સમુચય સમજાવ્યો અને સમજાવ્યું આનંદજી મહારાજે. પછી બીજા જ દિવસે 8 દ્રષ્ટિની સજાઈ લખીને આવ્યા, એટલે આનંદજી મહારાજને બતાવ્યું. તો કલ શીખાયા ઓર આજ વાપસ ઓક દિયા, પણ ઠીક છે કે આ બરોબર છે, રાખજે. એ 8 દ્રષ્ટિની સજાઈ. એટલે શાસ્ત્રના ખંડન મંડન કરી શકે, પણ હાથમાં કાંઈ મિથ્યા અભિમાન સિવાય આવે નહીં. એટલે આવા દાખલા ઘણા બધા શાસ્ત્રમાં છે. એટલે જ્યાં સુધી પછી તો યશોજી મહારાજ પોતે જ લખે છે કે જ્ઞાનામૃતે નથી તૃપ્ત, કે આત્મરસ ચાખ્યો નથી ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી. લોકોને ખુશ કરવા માટે શાસ્ત્રના નિયમ નહીં સિદ્ધાંતની વાત કરી, ભક્તિ બાજુમાં રાખી, જ્ઞાનીના ગુણગાન બાજુમાં રાખી, અને જીવ લોકોમાં પંકાય છે. એટલે જ્ઞાનામૃતે નથી તૃપ્ત, કે આત્મરસ ચાખ્યો નથી ત્યાં સુધી તે શાસ્ત્રાર્થવાદી લોકરંજનને ભજી. ચિંતામણી ઉત્તમ મળે તો કોણ કહેશે ફરી જન કને જઈ ચિંતામણી જો મુજ જરી. લગડી લીધી હોય ધનતેરસમાં, પછી ઘરના નજીકના સગાને, પતિને પત્નીને કે ભાઈ બહેનને કહે ને તિજોરીમાં સંતાડી દે, કામવાળાને, કાર સાફ કરવાવાળાને, સંડાસ સાફ બધાને બતાડે. આત્મા જેને મળી ગયો હોય એ બધાને કહેતો ફરે. હોતા હે સો બોલતા નહીં હે, ઓર બોલતા હે ઉસકે પાસ હોતા નહીં હે. એટલે ચિંતામણી મળે પછી તો શાંત થઈ જાય. પ્રભુશ્રીજીને કૃપાલદેવ કહે છે કે મુંબઈમાં જ્યારે ગયા સમાધિ સોપાન શીખવાડતા હતા કૃપાલદેવ. રોજ એક ગાથા લે અને મૌનપણાનો બોધ આપે. છેલ્લે પછી પ્રભુશ્રીને કૃપાલદેવ કહે છે મુનિ બોધની જરૂર છે. પ્રભુશ્રી કે આપો. કૃપાલદેવ મૌન થઈ ગયા, કંઈ બોલતા જ નથી. પ્રભુશ્રી વિમાથણમાં પડી ગયા કે કરવું શું. પછી સમજે છે મનને મન વિચારથી કે મને નક્કી આ મૌન થવાનો ઉપદેશ આપતા લાગે છે. પછી તો સમાધિ સોપાન શીખવાડતા હતા, એમાં 17મી ગાથા આવી. એવમ ત્યક્તા બહિર્વાચા તજેત અંતરશેષતો એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. બાહ્ય વાચા તજીને અંતરવાચાઓ પણ સંકલ્પ વિકલ્પ તજી દે ત્યારે યોગી મૌન થાય છે, ઠરી જાય છે, અને ત્યારે પરમાત્મા પદ મળે છે. પ્રભુશ્રીને આ કહ્યું, સમાધિ શતક આપ્યું, જાય છે પ્રભુશ્રીજી, પાછા બોલાવે છે દાદરા આગળથી અને લખીને આપે છે ઓમ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એ પુસ્તક આપે છે પછી પાછું.
પ્રભુશ્રીજી આ લઈ અને 3 વર્ષનું મૌન સેવે છે. તો મન પૌન નિરોધ સ્વર બોધ કયો, માથે હતા ને તો એ મૌન સેવું લેખે લાગે અને હાથમાં આવ્યું. એમને મૌન સેવે અને પવનનો નિરોધ કરે તો કાંઈ ના આવે. આ મૌન સેવ્યું અને પ્રભુશ્રીના હાથમાં આવ્યું પછી. એટલે આ બધું કરવું પડે. ગોપાલદેવે આત્માથી લખ્યું છે ને, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાંય. એટલે સંકલ્પ વિકલ્પથી રહિત થવું એનું નામ મૌન છે. ન બોલવું એનું નામ મૌન નથી. પણ એ માથે હોય એની આજ્ઞાથી કરે ત્યારે એમ થાય. એટલે બાકી નહીં તો આવું બધું કર્યા જ કરે. કાં જ્ઞાન માર્ગમાં ચડી જાય, કાં શુષ્ક ક્રિયામાં ચડી જાય, અને કાં તો હવે યોગ હઠ યોગમાં ચડી જાય, યોગની ક્રિયામાં અષ્ટાંગ યોગમાં ચડી જાય. એટલે ગોપાલદેવે 693માં પત્રમાં લખ્યું છે કે આ કાળમાં આપણે શું કરવું. જ્ઞાન 693માં પત્રમાં બીજો પેરેગ્રાફ, જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. કેવળીને પરમ અવગાઢ દશા હોય 12માના છેવાડા પછી. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. શું થાય? સંદેહ આવું હશે કે આવું નહીં હોય, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામી પણ, એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. અતિ પરિણામ અભિનિવેશ થઈ જાય પછી આમ છે. અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. એટલે જ્ઞાન માર્ગ તો માથે કોઈક હોય તો જ, નહીં તો નહીં. નહીં તો એકાંત પકડી લે અને કૂટી મરે. કોઈ બધું એકાંત દઈ કૂટી મરે. ક્રિયા માર્ગે ક્રિયા જ કર્યા કરે તો ભૂખ્યો રહે, ડુંગરે રખડ્યા કરે. તો ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહારનો આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. ક્રિયામાં પછી એટલો ઓતપ્રોત થઈ જાય કે કૃતકૃત્યનું સ્વરૂપ વેદાય અને અભિમાન આવે, હું આવું કરું છું, તમે કરો છો, હું આ બધી ક્રિયા જાણું છું, તમે જાણો છો. એટલે પછી છેલ્લે કાંઈ હાથમાં આવે જ નહીં. એટલે કોઈક મહાત્માને બાત કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે. અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણું, સ્વાધીનપણું શીર્ષાવન દેઠું છે. એટલે ભક્તિ માર્ગ જ આપણે માટે અને તેમ જ વર્ત્યા છે. તથાપિ તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ. ભક્તિ માર્ગે પાછું એ કોની ભક્તિ? ગમે તેની નહીં. આપણે તો કૃપાદેવની જ, નહીં તો ગમે તે લાગી પડે તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય, ભક્તિ નામે રખડી મરે ગમે તેને બાજી પડે તો. એટલે પ્રભુજી કહેતા, અમારા ગુરુ એ તમારા ગુરુ, એક જ, એક ઉપર આવો, બસ એક જ વાત. કૃપાદેવ જ એણે આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો, એણે આપ્યો છે, એ તમારે મારે બધાને મંજૂર કરવાનો છે. એટલે આ ભક્તિ માર્ગ છે. એટલે ભક્તિ માર્ગ કરવાનો છે. અને બીજો માર્ગમાં ગયા, જ્ઞાન માર્ગ કરીએ તો ગોપાલદેવ એમાંય લખ્યું છે 139માં પત્રમાં. એટલે મંડન ખંડન થાય, જીતી બી જાય, પણ આત્મા હાથમાં આવે નહીં. હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાગ્યું. સાક્ષી છે આગમય લખ્યું છે કે દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જો જાણનાર ન થયું તો તે જ્ઞાન પછી લક્ષ્ય વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી. તેમ આ જ્ઞાન પણ અજ્ઞાનરૂપ જ થયું 139માં પત્રમાં. અને પછી લખે છે, એક નહીંથી વિચારણા એવી વાત થઈ શકે છે, વિચારણા થઈ શકે. શાસ્ત્રો એટલે લખેલાના પાના ઉપાડવા અને ભણવા એમાં કાંઈ અંતર નથી જો તત્વ ન મળ્યું તો. કારણ બે બોજો ઉપાડ્યો, કુલીએ હમાલે બોજો ઉપાડ્યો, આણે મગજમાં ખોપરીમાં નાખીને ઉપાડ્યો. બે બોજો જ ઉપાડ્યો, પાના ઉપાડ્યા તેણે કાયાએ બોજો ઉપાડ્યો, ભણી ગયા તેણે મનના બોજો ઉપાડ્યો. પરંતુ વાસ્તવિક લક્ષ્યાર્થ વિના તેનો નિરુપયોગપણું થાય એમ સમજણ છે. આખો લવણ સમુદ્ર છે પણ તે તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી. આત્મા વિશે બધું જાણી લીધું, મોક્ષ કેમ થાય બધું જાણી લીધું,
કરવાનું કાંઈ નહીં, ખાલી જાણી લીધું તો આખો લવણ સમુદ્ર છે પણ તે તૃષા મટાડવા સમર્થ નથી. પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, નાની એવી ગુરુની આજ્ઞા છે સદાચારની, ઇન્દ્રિય વિષય કાબૂમાં લાવવાની, બ્રહ્મચર્યની, તો બ્રહ્મ એના હાથમાં આવી જાય. એટલે નાનામાં નાની વસ્તુથી જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે તે પોતાની અને બીજાની કેટલાની તૃષા મટાડવા માટે સમર્થ છે. અને જ્ઞાન દ્રષ્ટિ જો તો તેનું જ મહત્ત્વ છે. એટલે એકાંત નિષેધ નથી, જો એ જ સેવો પશ્યમ, એ જ જ્ઞાન આત્માર્થે વાપરે, જ્ઞાનીના ગુણગ્રામમાં વાપરે તો વસૂલ, તો ફાયદો છે. ખંડન મંડન માટે વાપરે, પોતાનો મત સ્થાપવા માટે વાપરશે તો એ બધું વ્યવહારમાં જશે. અને પછી આ વસ્તુ ઠેકાણેથી મળતી નથી. એટલે ગમે ત્યાં પૂછવા જાય તો મળે નહીં. ઉપાધ્યાય 631માં પત્રમાં લખ્યું છે, એ જ્ઞાની ગુરુએ બતાવ્યો હોય, આ ચતુર આંગુલ હે દ્રક્ષ સે મિલે, સમય પૂરો થાય છે, કાલે આવશે, એ જે બતાવે એ જ ઉન્નત અંશ છે, એ જ એંગલથી જોવે ચાંદો. ત્રાસી નજરે આંગળ જોવે તો 2 ચાંદા દેખાશે, એમાં સાચો કયો એ ખબર કેમ પડશે? એટલે જ્ઞાનીએ જે બતાવી છે અંગુલી નિર્દેશ, ચતુર આંગુલ હે દ્રક્ષ સે મિલે, એ રીતે જોશે તો મૂળ વસ્તુ હાથમાં આવશે. એ હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.